કોંગ્રેસ અને આરજેડી બિહારની ચૂંટણીઓ જીતવા માટે એકદમ નીચલા સ્તરની માનસિકતા પર ઉતરી આવી છે. હમણાં બિહારની સભાની અંદર દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી જાહેર મંચ પરથી કરવામાં આવી, જેનો કોંગ્રેસ પાર્ટીએ, રાહુલ ગાંધી કે અન્ય કોઈ નેતાઓએ એને વખોડ્યું પણ નથી, એના પર કોઈ એક્શન પણ નથી. એનો અર્થ એ છે કે કોંગ્રેસની આ હલકી માનસિકતા છે. ભારતીય જનતા પાર્ટી આ કોંગ્રેસની હલકી માનસિકતાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આપણો દેશ હર હંમેશા માટે માતૃશક્તિને માન સન્માન આપવાનું માને છે. એ માતૃશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હોય કે સામાન્ય વ્યક્તિના માતૃશ્રી હોય, દેશની જનતા હર હંમેશા માતૃશક્તિને માન સન્માન આપે છે. કોંગ્રેસ જે માતૃશક્તિનું અપમાન કર્યું છે, દેશ એને જવાબ આપશે, બિહારની જનતા જવાબ આપશે. બિહારની ચૂંટણીઓમાં બિહારની જનતા જડબાતોડ જવાબ કોંગ્રેસને આપશે જ. પણ ભારતીય જનતા પાર્ટી આ કોંગ્રેસની હલકી માનસિકતાને સખત શબ્દોમાં વગાડી કાઢે છે. આજે ધરણાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને ધરણા બાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આ બાબતનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આવેદનપત્ર આપીએ છીએ. આ રીતની માનસિકતાથી પર રહી દેશના યુથને દેશના હિત માટે આપ શું સંદેશ આપો છો? આપણો દેશ સનાતન ધર્મ સંસ્કૃતિનો દેશ છે. આપણા દેશની અંદર હરેક મનુષ્ય, સમગ્ર માનવજાતિ, સમગ્ર વિશ્વને આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી માનીએ છીએ. આપણે મનુષ્ય તો મનુષ્ય સાથે અન્ય જીવાત્માઓ પણ પરમાત્માનું સ્વરૂપ માનીએ છીએ. અને પરમાત્માનું સ્વરૂપ માની એ પછી વ્યક્તિ હોય કે પછી પશુ હોય, પંખી હોય, પ્રાણીઓ હોય, વનસ્પતિઓ હોય, એને પણ આપણે એમાં ભગવાનનું સ્વરૂપ જોઈએ છીએ. આપણે તો માણસમાં માણસનું સ્વરૂપ જોઈએ છીએ, પરમાત્માનું સ્વરૂપ જોઈએ છીએ અને માન સન્માન આપીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે અને એટલા માટે આ સનાતન ધર્મ સંસ્કૃતિ ચાલે છે. જ્યારે આ કોંગ્રેસની જે વિચારધારા છે એ એકદમ હલકટ વિચારધારા છે, જેને સખત શબ્દોમાં વખોડી કાઢશે આ દેશના યુવાનો. આપ જોઈ શકો છો કે કોંગ્રેસને નકારી ચૂકી છે અને કોંગ્રેસ સતત ચૂંટણીઓમાં હાર થઈ રહી છે. એટલે એ કોંગ્રેસની માનસિકતા દિન પ્રતિદિન નીચલા સ્તરની થાય છે અને દેશના યુવાનો આને ક્યારેય પણ સ્વીકારશે નહીં, સહન કરશે નહીં અને કોંગ્રેસને જાકારો આપશે. ઘણા વખતથી સત્તા વિનાના કોંગ્રેસની પાર્ટી જે છે એ ખૂબ હવા ત્યાં મારી રહી છે. જ્યારે બિહારનું ઇલેક્શન આવી રહ્યું છે તો એ પણ ભૂલી જાય છે કે અમે શું કરી રહ્યા છીએ. આરજેડી અને કોંગ્રેસના આગેવાનો રાહુલ ગાંધી અને લાલુ પ્રસાદ યાદવનો છોકરો તેજસ્વી આ ભેગા થઈ અને નરેન્દ્રભાઈ મોદી, જેને આખું વિશ્વ પૂજી રહ્યું છે, એમના માતા જે અત્યારે હયાત નથી, દેશની દુનિયામાં હયાત નથી, એવા માતાને પણ એમને ગંદી ગાળો બોલી છે અને નરેન્દ્રભાઈને પણ તું તારી કરીને વાત કરી છે. અને આ જે અપમાન કર્યું છે એમાંય જે એમની માતા, મરી ગયેલા માતાને પણ ખરાબ ગાળો બોલાઈ છે અને એમના લોકોને ઊભા કરીને પણ ગંદી ગાળો બોલાઈ છે. તો આવા જે અપમાન આપણા દેશના વડાપ્રધાન, જેને આખું વિશ્વ પૂજે છે, એવા વડાપ્રધાનની માતાને જ્યારે ગાળો બોલાય તો એ અમે ક્યારે પણ આ દેશના બહેનો તો શું પણ પૂરું વિશ્વ એને સહન નથી કરતું. અને ગુજરાતની બહેનોનો આક્રોશ વધી રહ્યો છે. એના સંદર્ભે આજે મહિલા મોરચા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને એનો અમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. અસ્તુ. વોરા ભીખીબેન, પ્રમુખ શ્રી મહિલા મોરચો બનાસકાંઠા. થોડા સમય પહેલાં આરજેડી અને કોંગ્રેસ દ્વારા જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વમાતૃશ્રી હીરાબાને અભદ્ર શબ્દોમાં જેણે ટીકા ટિપ્પણી કરી છે, તો આ માત્ર ભારતીય જનતા પાર્ટીની મહિલાઓનું અપમાન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનની નારીઓનું અપમાન છે. એને અમે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે પાલનપુર મુકામે ધરણાનો કાર્યક્રમ, ત્યારબાદ સમગ્ર નારી શક્તિ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો છે. સૌ સંગઠનના હોદ્દેદાર પદાધિકારીઓ સાથે આજે અમે ખૂબ વિશાળ સંખ્યામાં આજે આ કોંગ્રેસીઓને અને આરજેડીઓને અમે કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય.
જય જય ગરવી ગુજરાત. આ સંદર્ભે મહિલાઓને આપનો શું સંદેશ છે? ટૂંક સમયમાં જ જે કાશ્મીરની અંદર જે બહેનોના સિંદૂર ભૂંખાયા અને એમાં પણ જો અમારી નારી શક્તિ અગ્રેસર રહી અને આતંકવાદીઓના એમના નિવાસસ્થાન ઉપર જઈને જ્યારે ખાત્મો બોલાવતી હોય તો આજે અમારી નારીઓમાં જો આટલી તાકાત પડેલી હોય તો અમે આજે અમારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના માતૃશ્રીને જો આવા અભદ્ર શબ્દોમાં કોઈ કોંગ્રેસીઓ દ્વારા આવું અપમાન થતું હોય તો અમે કેમ સહન કરીએ? એ અમારી આજે નારી શક્તિ એ બાબત ઉપર કટિબદ્ધ છે અને અમે એમને એવો સંદેશો આપીએ છીએ કે અત્રે નારસ્તુ પૂજનતે ત્રત્ર રમનતે દેવતા, કે જ્યાં જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવો હંમેશા પણ ત્યાં ખુશ થાય છે. માટે અહીંયા આજે એ સંદેશો હું મારી નારી શક્તિને આપવા માગું છું.